ચલો નમસ્કાર મિત્રો, આજે આપણે વાવ થરાદ શાળા વિકાસ સંકુલનું ધોરણ 9 ગણિતનું દ્વિતીય વાર્ષિક પરીક્ષાનું પેપર સોલ્યુશન જોઈશું. વિભાગ એ અને બીનું સોલ્યુશન અહીંયા આપણે જોઈશું. તો સૌ પ્રથમ વિભાગ એ થી આપણે ચાલુ કરીએ તો પહેલા જ પ્રશ્ન જે બહુવિકલ્પ છે તે જોઈએ. પહેલો બહુવિકલ્પ છે સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે. સંખ્યામાં પ્રાકૃતિક, પૂર્ણ, પૂર્ણાંક, સમય, અસમય આ બધી સંખ્યાઓ આવે છે, બરોબર. તો એની અંદર પૂર્ણ સંખ્યા સૌથી નાની કોણ આવે? તો પૂર્ણની અંદર આવે 0, 1, 2, 3 આ રીતે બધી જાય છે, બરોબર. તો સૌથી નાની કોણ આવશે? તો કે 0. આથી આપણો જવાબ થશે એ. બીજો બહુવિકલ્પ છે સુરેખ બહુપદીને કેટલી ઘાત હોય છે. તો સુરેખ બહુપદી એટલે કે એક ઘાત બહુપદી. સુરેખ બહુપદીનો મતલબ થાય શું? એક ઘાત. મતલબ કે ઘાત કેટલી હશે? 1. એટલે આનો પણ જવાબ આવશે ઓપ્શન એ. એના પછીનો પ્રશ્ન છે ઉગમ બિંદુના યામ. તો XY એક્સિસ ની અંદર કાર્ટેશિયન યામ પદ્ધતિમાં ઉગમ બિંદુના યામ શું હોય? 0, 0. તો આનો પણ જવાબ આવશે એ. તથા એના પછીનો ચોથો પ્રશ્ન છે રેખા 2x + 3y = 15 નો આલેખ y અક્ષને ખાલી જગ્યા બિંદુમાં છેદે છે. દાખલા તરીકે અહીંયા રેખા છે અને એ રેખા કોઈ રેખા y અક્ષને કોઈ એક બિંદુમાં દાખલા તરીકે છેદતી હોય. આ છે એ રેખા જેનું સમીકરણ છે 2x + 3y = 15. ધારો કે, બરોબર. તો એ y અક્ષને કોઈ બિંદુમાં છેદે છે. તો y અક્ષને જે પણ બિંદુમાં છેદે એના યામ શું હોય? તો એના યામ હોય 0y. અહીંયા y ની જગ્યાએ તમે જે કિંમત હોય છે, બરોબર. તો એ y અક્ષ ઉપર છેદે એટલે એના યામ 0y હોય. આથી આપણે કહી શકીએ કે x યામ એનો શું હોય? 0 હોય. અને y ની જગ્યાએ તમે શું લખશો? y. તો ગણતરી કઈ રીતે કરશું? તો આ દાખલાની અંદર x ની જગ્યાએ 0 મૂકશું અને y ની જગ્યાએ y રહેવા દઈશું. તો x ની જગ્યાએ 0 મૂકીએ એટલે 2 × 0 એટલે 0 થઈ જાય. 3 × y = 15. હવે 3 × y = 15 હોય તો y ને કરતા બનાવો તો 15/3 એટલે કે 5 × 15. x 0 અને y કેટલો હોય? 5. તો આપણા ઉકેલની અંદર, તો આપણા જવાબની અંદર x 0 હોય અને y 5 હોય. એ કયો છે? એ. બરોબર. તો આ ચોથો પણ બહુવિકલ્પ છે, એનો જવાબ પણ શું આવવાનો? એ જ આવે છે. ચલો એના પછીની વાત કરીએ. નેક્સ્ટ 4 બહુવિકલ્પ છે. 4 માં જવાબ એ આવે. પછી ખાલી જગ્યા પૂરવાની છે કૌંસમાં આપેલા વિકલ્પોનો અથવા પસંદ કરી. એની અંદર સૌપ્રથમ છે બિંદુ P4, 3 નું y અક્ષથી લંબ અંતર કેટલું. જ્યારે પણ આવો દાખલો પૂછાય કે y અક્ષથી લંબ અંતર કેટલું, x અક્ષથી લંબ અંતર કેટલું, તો અહીંયા યામ જોવાના. જો y અક્ષથી લંબ અંતર પૂછ્યું હોય તો 4 એકમ લખવાનું, એટલે કે x યામ લખવાના. હવે પ્લસ હોય કે માઇનસ હોય, પણ આપણે પ્લસ માઇનસ નહીં લખવાના. જે 4 હોય, દાખલા તરીકે -4 હોય તો 4 એકમ જ લખવાના. અંતર છે એટલે પ્લસ નહીં, પ્લસ માઇનસ નહીં, પણ પ્લસ જ લખવાના. ઓકે. y અક્ષથી અંતર પૂછ્યું હોય લંબ અંતર તો 4. અને એ જ રીતે જો x અક્ષથી પૂછ્યું હોય તો કોણ આવે? 3 આવે. પણ આપણને અહીંયા પૂછ્યું છે y અક્ષથી લંબ અંતર, એટલે કેટલા એકમ હોય? 4 એકમ હશે. કેટલા એકમ હશે? 4 એકમ. નેક્સ્ટ રેખાઓ x = -3 અને x = 2 વચ્ચેનું અંતર ખાલી જગ્યા છે. બે રેખાઓ છે, એમાં x = 1 - 3 આગળ છે, બીજી x = 2 આગળ છે, બરોબર. સમજવા માટે એક ઉદાહરણ તરીકે લેવું હોય તો દાખલા તરીકે કાર્ટેશિયન યામ પદ્ધતિની અંદર આપણે કોઈ એક રેખા છે કે જે x = -3 આગળ ટચ થાય છે અને બીજી છે x = 2 આગળ ટચ થાય છે. તો આ બંને વચ્ચેનું અંતર કેટલું હશે? -3 પછી આવે -2, -1, 0, 1 અને 2. તો કેટલા એકમ થાય? 1, 2, 3, 4 ને 5 એકમ. કેટલા એકમ થશે? 5 એકમ અંતર અથવા એટલા અંતર વચ્ચેનું અંતર હોય છે. તો આનો જવાબ આવશે 5. ઓકે, આનો જવાબ હતો 4. પછી વાત કરીએ ખાલી જગ્યા થેલ્સનો સૌથી ખ્યાતનામ વિદ્યાર્થી હતો. તો થેલ્સનો ખ્યાતનામ વિદ્યાર્થી કોણ છે? પાયથાગોરસ. ઓકે, તો એ આવશે પાયથાગોરસ. તો આથી આપણી ખાલી જગ્યા, સોરી એક બાકી છે. ત્રિકોણ એબીસીમાં ખૂણા એ ની સામેની બાજુ. ત્રિકોણ એબીસી ની અંદર ખૂણા એ ની સામેની બાજુ કોણ આવે? બીસી. તો આપણો જવાબ આવશે બીસી. ઓકે, આથી ખાલી જગ્યાઓ. નેક્સ્ટ એના પછીનો પ્રશ્ન જોઈએ તો ખરા ખોટા વિધાન છે. તો ખરા ખોટા વિધાનમાં સૌ પ્રથમ જોઈએ તો પહેલો, રેખાખંડને લંબાઈ હોતી નથી. સાચું કે ખોટું? તો આપણે જાણીએ છીએ રેખાખંડની લંબાઈ હોય, એટલે આ વિધાન શું આવે છે? ખોટું. બરોબર, લંબાઈ હોય છે. બે સમકેન્દ્રી વર્તુળની ત્રિજ્યાઓ સમાન હોય. આ પણ વિધાન શું આવે? ખોટું. કેમ? કેમ કે સમકેન્દ્રી વર્તુળનો મતલબ શું થાય? બંનેના કેન્દ્ર સરખા હોય. કેન્દ્ર એક જ હોય તો ત્રિજ્યા બંનેની સરખી હોય નહીં, બરોબર.
અહીંયા તો તમને શું કીધું છે? સમાન છે, મતલબ વિધાન શું છે? ખોટું છે. સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો એકબીજાને કાટખૂણે દુભાગે છે, તો પણ વિધાન શું આવે? ખોટું. કાટખૂણે કોના વિકર્ણો દુભાગે? એક સમબાજુ અને બીજું ચોરસ. આ બંનેના વિકર્ણો રહ્યા એ પરસ્પર કાટખૂણે દુભાગે, પરંતુ સમાંતર બાજુ અને લંબચોરસ આમના વિકર્ણો કાટખૂણે દુભાગતા નથી. ઓકે, તો આ એનો જવાબ. આમાં પણ ખરા ખોટામાં 3 ખોટા છે. ઓકે, પછી વાત કરીએ, એક શબ્દમાં અથવા એક અંકમાં જવાબ આપવાનો છે. ત્રિકોણ એબીસીમાં AB નું મધ્યબિંદુ E અને AC નું મધ્યબિંદુ F છે, તો EF બરાબર 5 હોય તો BC કેટલા થાય? તો મધ્યબિંદુ પ્રમેય પ્રમાણે આપણે જાણીએ છીએ ત્રિકોણ ABC આપે છે, અને આ ત્રિકોણ ABCમાં તમને કહ્યું છે AB નું મધ્યબિંદુ E અને AC નું મધ્યબિંદુ F. આ બંને આટલું માપ છે 5 સેમી. તો આપણે જાણીએ છીએ કે મધ્યબિંદુ પ્રમેયમાં જે મધ્યબિંદુઓ હોય છે, બે બાજુના મધ્યબિંદુને જોડતો રેખાખંડ, એ ત્રીજી બાજુ છે એના કરતાં અડધો હોય, મતલબ કે EF બરાબર 1/2 BC. તમને અહીંયા BC શોધવાનું કીધું છે અને EF આપ્યો છે, તો અહીંયાથી BC ને કરતા કરું તો 2 ગુણ્યા EF થઈ જાય, મતલબ કે 2 ગુણ્યા 5 એટલે કે 10. તો જો આનું 5 સેન્ટીમીટર તો આનો જવાબ થાય 10 સેમી. ઓકે, નેક્સ્ટ, ત્રિકોણ એબીસીમાં AB બરાબર 8 આપ્યા છે, BC બરાબર 6 આપ્યા છે, AC બરાબર 10 આપ્યા છે, તો અર્ધ પરિમિતિ શોધવાની. પરિમિતિનું અડધું એટલે અર્ધ પરિમિતિ. ચલો, પરિમિતિ એટલે શું? તો કે બધી જ બાજુઓનો સરવાળો. 8 ને 6 14, 14 ને 10 24, 24 ના અડધા કરો એટલે જવાબ આવે 12. ઓકે, તો 12 સેમી હોય છે. નેક્સ્ટ, એના પછી જોઈએ જોડકાની અંદર. તો જોડકામાં સૌપ્રથમ તમને આપી છે કે બે ત્રિકોણની એકરૂપતાઓ આપી છે. એકરૂપતામાં શું કીધું છે? ત્રિકોણ PQR એકરૂપ ત્રિકોણ ABC. હવે એક PQR એકરૂપ ABC છે, મતલબ P ને અનુરૂપ હોય A, Q ને અનુરૂપ હોય B અને R ને અનુરૂપ હોય C. તો આમાંથી કયું સાચું છે? અહીંયા તમે જોશો તો QR એકરૂપ છે AB, Q ને અનુરૂપ A કીધા છે, Q ને અનુરૂપ A નથી, Q ને અનુરૂપ B છે, એટલે આ તો આવશે નહીં. ચલો, તો બીજું જોઈએ. QR એકરૂપ છે BC, Q ને અનુરૂપ B અને R ને અનુરૂપ C. Q ને અનુરૂપ B અને R ને અનુરૂપ C, તો મતલબ શું આવશે? આપણો જવાબ 5. બરોબર, તો 14માં આવશે B. 15માં શું છે કે ABC એકરૂપ RPQ. એનો મતલબ કે A ને અનુરૂપ R હોય, B ને અનુરૂપ P હોય અને C ને અનુરૂપ Q હોય. આ પ્રમાણે હોવું જોઈએ. BC, તો BC માટે શું આવે? PQ. તો BC માટે શું આવી ગયા? PQ. તો 15માં જવાબ શું આવશે? C. ઓકે, તો આ હતા વિભાગ A ના 1 માર્કના પ્રશ્નોની અંદર દાખલાઓ. હવે આપણે જોઈએ વિભાગ B નું સોલ્યુશન. વિભાગ B ની અંદર જોઈએ તો 3 અને 4 ની વચ્ચે 6 સમય સંખ્યાઓ. સ્વાધ્યાયનો દાખલો છે, આપણે પૂછ્યો હોય છે 5 સમય સંખ્યા, અહીંયા 6 કીધેલી છે, તો કઈ રીતે શોધવાની? હું અહીંયા ગણતરી કરું છું. 3 અને 4 ની વચ્ચે, કોના વચ્ચે કીધી છે? 3 અને 4 ની વચ્ચે સમય સંખ્યાઓ કેટલી શોધવાની કીધી? 6. તો 6 વત્તા 1 એટલે 7. તો 3 ને 7 વડે ગુણો, 7 વડે ભાગો. 4 ને પણ 7 વડે ગુણો, 7 વડે ભાગો. ઓકે, હવે આ કેટલા થાય? તો કે 7 તારી 21/7. અને આ કેટલા થાય? 7 ચોક 28/7. હવે ક્રમશઃ આની વચ્ચે લખી નાખો. 21 પછી આવે 22/7, 23/7, 24/7, 25/7, 26/7, 27/7. તો આ જે સંખ્યાઓ છે, ટોટલ 6 સંખ્યાઓ છે, જે 3 અને 4 ની વચ્ચે આવતી સમય સંખ્યાઓ છે. ઓકે, નેક્સ્ટ, એના પછી છે બહુપદી px બરાબર 5x - 4x નો વર્ગ વત્તા 3 નું મૂલ્ય x બરાબર 2 આગળ શોધો. મતલબ કે તમારે x ની જગ્યાએ 2 મૂકવાના છે. તમે આને પહેલા તો વ્યાપક સ્વરૂપમાં ગોઠવી પણ શકો છો, નહીંતર પછી ડાયરેક્ટલી આપણે ગણતરી કરીએ. કેટલા મૂકવાના કીધા છે? કે 2. તો હું x ની જગ્યાએ કેટલા મૂકીશ? 2. 5 x ની જગ્યાએ 2 -4 x ના વર્ગની જગ્યાએ 2 નો વર્ગ વત્તા 3. 5 દુ 10, 2 નો વર્ગ 4, ચોગું ચોગું 16 વત્તા 3. 13 - 16 એટલે કે -3. તો x ની જગ્યાએ 2 મૂકતા જવાબ શું આવે છે? -3. ચલો, એક વાક્ય જવાબ લખવાના છે. કાર્તિકીય સમતલમાં યામાક્ષોના નામ આપો. તો અહીંયા અક્ષના નામ આપણે શું આપીએ છીએ? x અક્ષ,
એક્સ ડેશ અથવા અહીંયા આ રીતે પણ લખી શકાય ધન એક્સ ઋણ એક્સ પછી ધન વાય અને ઋણ વાય. ઓકે, પછી કીધું છે સમતલમાં યામાક્ષો દ્વારા રચાતા દરેક ભાગનો સમતલની અંદર આ યામાક્ષ એટલે અક્ષ દ્વારા જે ભાગ બન્યા આ ભાગને આપણે શું કહીએ છીએ? તો આમને કહીએ છીએ ચરણ. ઓકે, ચરણ અથવા પાદ કહીએ છીએ. પછી વાત કરીએ 2x + y = 7 સમીકરણના 4 ઉકેલ લખો. તો 4 ઉકેલ કઈ રીતે મેળવવાના? તો કોઈ પણ કિંમત x ની ધારી લો અથવા y ની ધારી લો. દાખલા તરીકે હું x ની અલગ અલગ કિંમતો ધારી લઉં. હું x બરાબર સૌપ્રથમ લઈ લઉં 0. આ સમીકરણમાં x બરાબર 0 લઉં તો 2 × 0 એટલે 0 થઈ જાય. તો y બરાબર કેટલા મળ્યા? 7. પહેલો ઉકેલ શું મળ્યો? x કેટલા લીધા હતા? 0. તો y કેટલા મળ્યા? 7. આ થઈ ગયો પહેલો ઉકેલ. સેમ ટુ સેમ હવે x ની જગ્યાએ લઈ લઉં 1. x ની જગ્યાએ કેટલા લઈ લઉં? 1. આ જ સમીકરણમાં x ની જગ્યાએ લખીશ 1. તમે પહેલથી પણ y ને કરતા બનાવી કરી શકાય છે, બરોબર? 2 × 2 2 પહેલામાંથી જતા 7 માંથી બાદ થઈ જાય. 7 - 2 એટલે કે 5. જો x 1 લઉં તો y મળે છે 5. x ની જગ્યાએ -1 લઈ લો. નાની કિંમતો લેશો તો સારું રહેશે. 2 × -1 + y બરાબર 7. આ -2 થશે, બરાબરની પેલી બાજુ પ્લસ થઈ જશે. તો y બરાબર 7 + 2 એટલે 9. શું ઉકેલ મળ્યો? x બરાબર -1 લીધો તો y બરાબર મળ્યા 9. આવા તમે 4 ઉકેલ કીધા છે તો 4 લખી રાખ્યો, બરોબર? તમને જે અનુકૂળતા આવે કોઈ પણ x ની કિંમત લઈ શકાય છે, કેમ કે દ્વિચલ સુરેખ સમીકરણમાં અનંત ઉકેલ હોય છે. હું અહીંયા લખી નાખું 2. x બરાબર કેટલા લઈ લો? 2. ચલો 2 × 2 + y બરાબર 7. 2 × 4 4 7 માંથી બાદ થઈ જાય તો વધ્યા 3. તો 2 3 આ એના ઉકેલ મળે છે. ઓકે, તો આ થઈ ગયા એના 4 ઉકેલ. તમારી રીતે તમે કોઈ પણ x ની કિંમત લઈ શકાય છે, સામે y મળતો હોય લખી શકાય છે. નેક્સ્ટ એના પછી વાત કરીએ તો કે AD અને BC એ રેખાખંડ AB પરના સમાન લંબ છે. અહીંયા તમને કીધું છે AD, આ જે AD દર્શાવે છે, અને BC આ AB ઉપરના શું છે? લંબ છે. તો સાબિત કરો કે CD એ AB ને દુભાગે છે. આ CD એ AB ને શું કરે છે? દુભાગે છે. દાખલો થોડોક મોટો છે, 2 માં ના કહી શકાય, પણ તો પણ જોઈ લઈએ. ચલો ફટાફટ. અહીંયા તમે જુઓ તો આ લંબ દર્શાવે છે. આનો મતલબ કે આ જે 2 રેખાઓ છે, આ જે 2 રેખાઓ બની, આ 2 રેખાઓ કેવી થાય? સમાંતર રેખાઓ. અને જો આ સમાંતર રેખા થતી હોય તો આ થઈ ગઈ એમની છેદિકા. તો છેદિકાથી આ 2 થઈ ગયા એમના યુગ્મ કોણ. ઓકે, તો આપણે શું લખી શકીએ? તો કે અહીંયા જે કિંમતો આપી છે એ પ્રમાણે તમે જુઓ તો કે કયા 2 ત્રિકોણ છે? ત્રિકોણ OAD તથા ત્રિકોણ OBC. બરોબર, આ 2 ત્રિકોણો પરથી તમે શું કહી શકો છો કે જેટલું રકમમાં પહેલા સરખું આપી છે એ તો લખી જ નાખીએ. જેમ કે એક આ ખૂણો A બરાબર ખૂણો B. આ A અને B કેવા છે? સરખા છે, કારણ કે કાટખૂણા. બીજું શું સમાન આપ્યું હતું? તો કે AD અને BC. તો અહીંયા લખી નાખો AD, અહીંયા લખી નાખો BC, કારણ કે પક્ષ એટલે કે રકમમાં તમને આપી. હવે શું કહેશું? તો કે ખૂણો D અને ખૂણો C. ખૂણો D બરાબર ખૂણો C. આ 2 ખૂણા સમાન કઈ રીતે થાય? તો કે યુગ્મ કોણ. શું બન્યા હતા? યુગ્મ કોણ. કેમ યુગ્મ કોણ બન્યા? કેમ કે 2 સમાંતર રેખા અને છેદિકાથી બનતા યુગ્મ કોણ કેવા હોય છે? સમાન હોય છે. તો ખૂણો બાજુ ખૂણો શરત ઉપરથી બંને ત્રિકોણ શું થઈ ગયા? એકરૂપ. જ્યારે ત્રિકોણ એકરૂપ થઈ જાય તો અનુરૂપ બાજુઓ પણ સમાન થાય છે. તો હવે શું સરખું થાય? ચલો આ બંને તો સરખા હતા જ, તો આ બંને પણ શું થઈ ગયા? સરખા. ચલો આ 2 સરખા થઈ ગયા. સેમ ટુ સેમ આ બંને પણ શું થઈ ગયા? સરખા. ઓકે, અનુરૂપ ખૂણાઓ પણ સરખા થાય. આ 2 સરખા સાબિત કર્યા હતા તો આ 2 ખૂણા પણ સરખા સાબિત થાય છે. ઓકે, હવે શું થશે? તો તમને શું કીધું છે? તમને કીધું છે CDA. આ CD એ AB ને શું કરે છે? દુભાગે. દુભાગો મતલબ 2 સરખા ભાગ કરે છે. તો અહીંથી તમે જોશો તો આ CD દ્વારા AO અને BO આ 2 સરખા ભાગ થાય છે. તો આપણે સાબિતી અહીંયા સાબિત થઈ જાય છે, બરોબર? કહી શકાય છે આ પ્રમાણે. AB બરાબર AC હોય તો સમદ્વિબાજુ ત્રિકોણ ABC માં ખૂણો B અને ખૂણા C ના દ્વિભાજકો એકબીજાને O બિંદુમાં છેદે છે. તો A અને O ને જોડો અને સાબિત કરો કે AO એ ખૂણા A નો પણ દ્વિભાજક છે. તો ચલો આ પણ એક પ્રકારનો દાખલો છે, ગણતરી કરી ચેક કરીએ. તો અહીંયા તમને કીધું છે સૌપ્રથમ ત્રિકોણ ABC, એમાં AB બરાબર AC. AB અને AC કેવા છે? સમાન છે. સમદ્વિબાજુ ત્રિકોણ છે. હવે સમદ્વિબાજુ ત્રિકોણ હોય તો સમાન બાજુના સામેના ખૂણા પણ કેવા થાય? સરખા. આ બધું વિધાનમાં આવશે, બરોબર?
પછી શું આવે છે, એમના દ્વિભાજકો એકબીજાને, દ્વિભાજક એટલે બે સરખા ભાગ કરે, ખૂણાના શું કરે, બે સરખા ભાગ, એકબીજાને ક્યાં છેદે છે, ઓ બિંદુમાં, અને પછી એ અને ઓ ને જોડી દેવાના છે. ઓકે, તો દ્વિભાજકનો મતલબ ખૂણાના દ્વિભાજક છે, તો આ ખૂણો આ ખૂણો પણ સરખો થાય અને આ બંને ખૂણા પણ કેવા થાય છે, સરખા થશે. કેમ કે સરખા ખૂણા છે, સામાના ટુકડા પણ સરખા, એટલે બધા જ ભાગ એના કેવા થઈ જાય, સરખા. આટલા નાના ત્રિકોણમાં જોશો તો આ બે ખૂણા પણ સરખા થયા. તો આ સમાન ખૂણાની સામેની બાજુ કેવી હોય, સરખી હોય, એનો મતલબ BO અને CO પણ કેવા થઈ ગયા, સરખા સાબિત થઈ ગયા. ઓકે, હવે આપણે અંદરનું ત્રિકોણ જોઈએ, એક આ ત્રિકોણ અને એક આ ત્રિકોણ. આ બંને ત્રિકોણોને એકરૂપતા દર્શાવવાની. આ બે ત્રિકોણમાં શું સમાન થાય છે, ત્રિકોણ AOB અને ત્રિકોણ AOC માં. તો પહેલું જ કે AO બરાબર AO, સામાન્ય બાજુ. ઓકે, સૌપ્રથમ શું આવશે, AO બરાબર AO. કયા બે ત્રિકોણ લીધા, ત્રિકોણ AOB તથા ત્રિકોણ AOC પરથી. આ બે ત્રિકોણમાં AO બરાબર AO, કારણ કે સામાન્ય બાજુ. પછી શું મળશે, BO બરાબર CO. હવે આ કઈ રીતે લખ્યું, તો હાલ આપણે જોયું કે ત્રિકોણ BOC માં જો આ બે ખૂણા સરખા હોય તો સમાન ખૂણાની સામેની બાજુઓ કેવી હોય, સરખી, એટલે કે BO અને CO. બરોબર, એટલે આપણે સાબિતી પરથી લખી શકાય કે સાબિતી પરથી. ઓકે, પછી AB અને AC તો સરખા આપ્યા હતા, તો AB બરાબર AC, પક્ષ. તો ત્રણ બાજુ સરખી છે એટલે બાજુ 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 શરત પરથી શું થઈ ગયા, ત્રિકોણ અંદરના ત્રિકોણ છે 1 અને 2 કેવા થઈ ગયા, એકરૂપ. આ બંને ત્રિકોણ એકરૂપ થઈ જાય તો અનુરૂપ બાજુ અને અનુરૂપ ખૂણા કેવા થાય, સમાન. મતલબ કે આ બે ખૂણા તો સરખા હતા, હવે આ બે ખૂણા પણ સરખા થઈ ગયા અને આ બે ખૂણા પણ સરખા થઈ ગયા. તો આ ખૂણો તો શું કહેવાય, આનો મતલબ એવો થયો કે AO, હું અહીંથી લખી નાખીશ, આથી ખૂણો BAO બરાબર ખૂણો CAO થાય. અને આ થાય, આનો મતલબ આથી AOA ખૂણા A નો શું છે, દ્વિભાજક. કેમ કે શું કર્યું, AOA ખૂણા એના બે સરખા ભાગ કરે. તો આ રીતે દાખલો ગણી શકાય. જો સમાંતરબાહુ ચતુષ્કોણના વિકર્ણો સમાન હોય તો દર્શાવો કે તે લંબચોરસ છે. વિકર્ણો સરખા હોય તો વિકર્ણોમાં તમારે લંબચોરસ દર્શાવવો હોય તો પાસેના ખૂણા તમને જે છે એ કાટખૂણા સાબિત કરવા પડે. બરોબર, લંબચોરસ માટે સામસામેના ખૂણા તો સરખા હોય જ છે, પરંતુ પાસેના ખૂણા પણ સરખા સાબિત કરવા પડે. એટલે એના માટે શું કરવું પડે, એના માટે તમારે જે ચતુષ્કોણ લીધો હતો એના વિકર્ણો બે સરખા બતાવી દીધા હોય. દાખલા તરીકે આ ABCD ચતુષ્કોણ છે, AC અને BD કેવા છે તમને કીધા છે, સરખા. વિકર્ણો કેવા છે, સરખા છે. એટલે તમે એક વખત સાબિત શું કરશો, તો કે સામસામેના ખૂણા તો સરખા હોય જ છે સમાંતરબાહુ ચતુષ્કોણના, તમારે પાસેના ખૂણા પણ સરખા સાબિત કરવાના. પાસેના ખૂણા સરખા સાબિત કરવા માટે એક આ ત્રિકોણ લઈ લો અને એ જ રીતે બીજું આ ત્રિકોણ લઈ લો. બરોબર, તો આ બંને ત્રિકોણની અંદર તમે જોશો તો વિકર્ણો બંનેના સરખા છે, મતલબ આ વિકર્ણ થઈ ગયા, બંને સરખા થઈ ગયા. બીજું શું સમાન બનશે આની અંદર, તો સામસામેની બાજુઓ છે, એક આમાં ને એક આમાં, બે બાજુઓ સરખી થઈ ગઈ બંનેની અંદર. ઓકે, ત્યારબાદ એક ખૂણા બંનેમાં લઈ લઈશું, જેમ કે અહીંયાથી બે બાજુઓ મળી જાય, બે બાજુનો વચ્ચેનો ખૂણો પણ આપણે એક લઈ લઈએ આ બંનેની અંદર. ઓકે, આ રીતે, અથવા સામાન્ય બાજુ લઈ લઈએ. ચલો, ખૂણો તો આપણને ડાયરેક્ટલી નહીં મળે, સાબિત કરવો પડશે. સામાન્ય બાજુ લઈ લઈએ તો ત્રણ બાજુઓ સરખી છે તો બાજુ 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 શરત ઉપરથી આ બંને ત્રિકોણ શું થઈ જવાના, એકરૂપ. જ્યારે ત્રિકોણ એકરૂપ થઈ જશે ત્યારે આ ખૂણો B અને આ ખૂણો C બંને પણ કેવા થઈ જવાના, સરખા. B અને C એટલે કે પાસેના ખૂણા. સામસામેના તો સરખા હતા જ, સમાંતરબાહુ ચતુષ્કોણો એટલે સામસામેના ખૂણા કેવા હોય, સરખા હોય. એટલે આ બંને સરખા હતા ને હવે તમે સાબિત કર્યા પાસેના પણ સરખા. એનો મતલબ આ અને આ પણ થઈ ગયા સરખા, મતલબ બધા જ ખૂણા સમાન સાબિત થઈ ગયા. અને બધા જ ખૂણા સમાન હોય મતલબ 90 અંશના હોય. એટલે આપણે શું કહી શકીએ કે એ ચતુષ્કોણ કેવું છે, લંબચોરસ. એટલે મગજમાં એટલું યાદ રાખવાનું, લંબચોરસ સાબિત કરવું હોય સમાંતરબાહુ ચતુષ્કોણને તો તમારે પાસેના ખૂણા પણ સરખા બતાવવા જોઈએ, જે આ રીતે થશે. ઓકે, હું ગણતરી નથી કરતો, જગ્યા નથી એના કારણે, અથવા થોડીક લેન્ધી પડશે વધારે. સાબિત કરો કે એકરૂપ વર્તુળોની જીવાઓ તેમના કેન્દ્ર આગળ સમાન ખૂણા રહે છે. બરોબર, ધારો કે જો બે વર્તુળ લઈએ એકરૂપ અને બેની બે જીવા હોય અને જીવાએ કેન્દ્ર આગળ ખૂણો સરખો આંતર્યો હોય. ચલો, બે જીવાઓ છે AB અને PQ, અને અહીંયા જે કેન્દ્ર આગળ જે ખૂણો છે ને, જેમ કે AOB બરાબર PO'Q, આ બે ખૂણા સરખા છે એવું તમને કીધું છે. કેન્દ્ર આગળ શું કરે છે, સમાન ખૂણા આંતરે છે.
તો તે જીવાઓ સમાન છે, મતલબ આ બે સરખા છે એવું સાબિત કરવાનું. તો અહીંયાથી તમે જોશો એકરૂપ વર્તુળ મતલબ બંનેની એકરૂપ એટલે બંને એકબીજા પર સંપાત કરો એમની ત્રિજ્યાઓ કેવી થઈ જાય? સરખી. એનો મતલબ આ માપ તો બંનેના સરખા જ છે. બંને એકરૂપ કઈ રીતે બની જશે ત્રિકોણ? તો ત્રિકોણ કઈ રીતે એકરૂપ બનશે? ચલો ત્રિકોણ તમારે એકરૂપ સાબિત કરવાના છે. કયા ત્રિકોણ? AOB અને PO'Q. આ બંને ત્રિકોણને એકરૂપ સાબિત કરવા માટે તમારે શું કરવું પડશે? તો જીવાઓ તો સરખી જ છે એટલે એક તો એ મળી એ સાબિત કરવાનું છે. તો પહેલાં શું લઈશું? ખૂણો સરખો છે. શું સરખો છે? રકમમાં આપી છે એ પ્રમાણે ખૂણો. બંનેના ખૂણા સરખા સાબિત થઈ ગયા એક. આ ત્રિજ્યા અને આ ત્રિજ્યા. ત્રિજ્યાઓ તો બધી કેવી હોય? સરખી, કેમ કે ત્રિકોણ કેવો છે? એકરૂપ છે. આથી બંનેમાં બે બાજુ અને એક ખૂણો, બે બાજુની વચ્ચેનો ખૂણો એટલે બાજુ ખૂણો બાજુ શરત ઉપરથી બંને ત્રિકોણ શું સાબિત થઈ ગયા? એકરૂપ. બંને ત્રિકોણ એકરૂપ સાબિત થઈ ગયા તો હવે AB બરાબર શું થઈ જાય? PQ. એનો મતલબ જીવાઓ બંને કેવી છે? સરખી છે. ઓકે, તો આ રીતે તમે સાબિત કરી શકો છો. નેક્સ્ટ જોઈએ તો તમને કીધું છે કે એક ત્રિકોણની પરિમિતિ 32 સેમી અને બે બાજુઓ 8 અને 11 હોય તો તેનું ક્ષેત્રફળ શોધો. હેરોનના સૂત્રની મદદથી શોધવાનું છે. તો પરિમિતિ તમને આપી છે 32 અને બે બાજુઓ આપી છે, તો ત્રીજી બાજુ શોધવી પડશે પહેલા તો પરિમિતિની મદદથી. ટોટલ કિંમત 32 છે અને 8 અને 11 કેટલા થાય? 19. બરોબર. તો દાખલા તરીકે A વત્તા B વત્તા C ત્રણ બાજુનો સરવાળો કેટલો તમને આપ્યો છે? 32. એમાં A અને B આપ્યા છે 8 અને 11. C જાણતા નથી તો શું કરશું? તો કે C ને કરતા બનાવો. 19 32માંથી બાદ થઈ જશે. 32માંથી 19 બાદ કરો એટલે વધે 13. તો C મળી ગયા 13. ABC મળી ગયા. પછી શોધો અર્ધ પરિમિતિ. અર્ધ પરિમિતિ એટલે શું? કે પરિમિતિનો અડધો. 32નું અડધું થાય 16. ચાલો, ABC પણ જાણો છો અને અર્ધ પરિમિતિ પણ જાણો છો. તો હેરોનનું સૂત્ર બરાબર શું થઈ જાય? ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર S કૌંસમાં S માઇનસ A, S માઇનસ B અને S માઇનસ C. બરાબર, S માઇનસ A, S માઇનસ B અને S માઇનસ C. ઓકે, S કેટલા મળ્યા? તો કે 16. 16 માઇનસ A કેટલા લઈશું? 8. 16 માઇનસ B 11 અને 16 માઇનસ C 13 આપણને મળ્યો. બરોબર, આ રીતે આનું સાદરૂપ આપી દઈશું. ચલો, 16 માઇનસ 8 એટલે 8, 11 એટલે 5, 3. 16 તો પહેલાં જ બહાર નીકળી જશે કેમ કે એ પૂર્ણ વર્ગ છે, એ થઈ ગયા 12 અહીં 4. એ જ પ્રમાણે 8 એટલે કે 4 દુ 8, 5 અને 3. આમનો પૂર્ણ વર્ગ નહીં નીકળે પણ 4નો નીકળશે. 4નો નીકળે એટલે કેટલા મળે આપણને? તો કે 4 તો હતા, બીજા 4 12 એટલે 2 થઈ જાય અને વર્ગમૂળની અંદર 5 દુ 10, 10 તરી 30. ઓકે, આ એમનો ગુણાકાર થશે. ચલો, બીજું કોઈ સાદુરૂપ મળશે નહીં. 8 વર્ગમૂળમાં 30 સેન્ટીમીટર છે તો સેન્ટીમીટરનો વર્ગ તમને ક્ષેત્રફળ મળે છે. ઓકે, તો અહીંયા હતું આ વિભાગ A અને B નું સોલ્યુશન. સંપૂર્ણ સોલ્યુશન ચલો અહીંયા જે થશે એટલા પ્રશ્નો આપણે સોલ્વ કરીએ. દાખલા તરીકે અહીંયાથી તમને જે કિંમત આપી છે એક દાખલો ગણી લઈએ ફટાફટ. અહીંયા તમને x અને y શોધવાના કીધા છે. x મતલબ આ કિંમત છે, y મતલબ આ કિંમત છે. અહીંયા આકૃતિ પર તમે જો બે સમાંતર રેખાઓ આપી તો સમાંતર રેખાની છેદિકાના નિયમથી જે યુગ્મકોણ મળે એનો ઉપયોગ કરી શકાય. જેમ કે અહીંયા જુઓ, આ છે બતાવે છે, અહીંયા તમને યુગ્મકોણ મળે. જો આ 50 હોય તો x બરાબર કેટલા થઈ જાય? 50, કારણ કે યુગ્મકોણ. કેમ યુગ્મકોણ? કેમ કે AB સમાંતર CD છે અને આ PQ એની શું બની જાય? છેદિકા. આથી છેદિકાથી બનતા યુગ્મકોણ એનું નામ લખી નાખવાના, APQ અને PQD અથવા DQP. આ યુગ્મકોણ છે ને યુગ્મકોણ સમાન હોય એટલે x બરાબર થઈ ગયા 50. ઓકે, એક આ વસ્તુ થઈ ગઈ. પછી બીજો યુગ્મકોણ લઈ લઈએ એ જ પ્રમાણે. બીજો યુગ્મકોણ કઈ રીતે બનશે? તો જો અહીંયાથી બે સમાંતર રેખાઓ અને આ એની છેદિકા, તો છેદિકાથી બનતા યુગ્મકોણ, આ બે યુગ્મકોણ થાય. આ 127 હોય તો આ બંને ભેગા થઈને પણ 127 થાય. હવે બંને ભેગા થઈને એક તો 50 છે તો આ કેટલા હોય? 77. એનો મતલબ y ની કિંમત કેટલી આવશે? 77. બરોબર, તો એ પ્રમાણે તમે લખી શકો છો. કઈ રીતે લખાય? તો આને બંને ખૂણાનો સરવાળો લખાય. ખૂણો APQ વત્તા ખૂણો QPR. હવે QPR ને કહેવાય શું? y બરાબર ખૂણો PRD, કારણ કે યુગ્મકોણ. બરોબર, હવે PRD તો હતા 127, APQ હતા 50, પ્લસ આવશે, અને QPR ને કે નામ આપી દો y.
તો y બરાબર 127 માઇનસ 50 તો y બરાબર કેટલા મળશે 77 આ રીતે આપણે આ દાખલો ગણી શકીશું ઓકે બીજા થોડાક લેન્ધી દાખલા છે ગણતરી હું બધાની નથી કરતો પણ સમજાવું છું તમને કઈ રીતે થતા હોય છે અહીંયા તમને બતાવ્યા છે કે ત્રિકોણ ABC માં AD અને BC ના લંબ દ્વિભાજકો આપ્યા છે સમજીએ જે ત્રિકોણ આપ્યા છે એની અંદર બરોબર AD એ BC નો લંબ દ્વિભાજક છે ત્રીજી બાજુને શું હશે લંબ દ્વિભાજક બનાવે છે એનાથી બે ત્રિકોણો બનશે તમારે સાબિત કરવાનું છે AB બરાબર AC તો બંને ત્રિકોણોમાં એકરૂપતા સાબિત કરવાની પછી AB બરાબર AC સાબિત કરવાની અને એ થાય એટલે શું થઈ જાય સમજી બાજુ ત્રિકોણ થઈ જાય બરોબર પછી શું બતાવ્યું છે એના પછીના દાખલામાં પણ એ રીતનું છે પછી છે ચોરસના વિકર્ણો સમાન છે તો એ કાટખૂણો છે એવું સાબિત કરવાનું કાટખૂણે છેદે છે વિકર્ણો એ પણ સાબિત કરવાનું છે વિકર્ણો પછી અહીંયા આપ્યું છે 5 સેમી અને 3 સેમી ત્રિજ્યાવાળા બે વર્તુળો છે વર્તુળો પરસ્પર એકબીજાને છેદતા છે આ પ્રમાણે બરોબર આ રીતે વર્તુળો એકબીજાને બે બિંદુમાં છેદે છે એ દાખલો છે સ્વાધ્યાયનો જ બેઠો દાખલો છે પછી હેરોનના સૂત્રની મદદથી તમારે શોધવાનું છે હાલ આપણે જે ઉપયોગ કરે તે જ પ્રમાણે અહીંયા પણ હેરોનના સૂત્રનો ઉપયોગ કરવાનો છે પરંતુ પહેલા તમારે એ ત્રણે બાજુના માપ શોધવા પડશે કેમ કે અહીંયા ગુણોત્તર પ્રમાણે છે એટલે તમારે આ રીતે લખી નાખવાનું 12x + 17x + 25x બરાબર 540 આ બધાનો સરવાળો કરીને તમારે શું શોધવાનું થશે x મળી જાય એટલે પછી 12x ની અંદર x મૂકવાનો જે જવાબ આવે એક બાજુ થઈ ગઈ એનું નામ આપી દેવાનું a આનું નામ આપી દેવાનું b અને આનું નામ આપી દેવાનું c પછી શોધી નાખવાની પરિમિતિ તો આપી જ છે પરિમિતિને અડધી કરી દઈશું એટલે s મળી જશે અને આ બધાનો ઉપયોગ પછી હેરોનના સૂત્રમાં s - b અને s - c પ્રમાણે કિંમત મૂકી દેવાની a b અને c ની કિંમત જે મળે તથા s ની કિંમત આમાં સબસ્ટિટ્યુટ કરી દેવાની ઓકે તો આ રીતે આ દાખલો ગણવાનો આમાં પણ તમને ત્રણ બાજુ આપી દીધી છે ગમે તેને abc કહી શકાય બરોબર abc ની કિંમતો આપી છે s શોધી નાખવાનું એનો પરિમિતિ લઈ અને અડધી પરિમિતિ લઈ લેવાની અર્ધ પરિમિતિ સરવાળો કરી અને 2 વડે ભાગી દેવાનો બરોબર એટલે s મળી જશે અને એને હેરોનના સૂત્રમાં એટલે કે આપણા વર્ગમૂળવાળા સૂત્રમાં મૂકી દેવાનું બરોબર આ થોડોક દાખલા આપણે મોટો દાખલો બતાવે છે સાબિતી વાળો સ્વાધ્યાયના દાખલા છે આ પણ સ્વાધ્યાયનો દાખલો છે એ પણ ગણતરી વાળો છે અહીંયા જુઓ તો ડાયરેક્ટ જવાબ આવી શકે છે કે PQR તમને 100 આપ્યા છે તો O કેન્દ્ર વર્તુળ પરના બિંદુઓ છે તો OPR તમારે આ ખૂણો શોધવાનો કયો છે બરોબર તો અહીંયાથી તમે જોશો તો આ બંને ત્રિકોણની ત્રિજ્યા છે વર્તુળની ત્રિજ્યા છે ત્રિજ્યા હોય તો સમાન થાય સમાન ત્રિજ્યા હોય તો એનાથી બનતા બે ખૂણા પણ કેવા થઈ જાય સમાન કેમ કે આ ત્રિકોણ કેવું બની ગયું સમદ્વિ બાજુ ત્રિકોણ એનો મતલબ તમે આ જાણતા હોય તો આ બાકી રહેલા 180 માંથી બે સમાન ભાગ થઈ જાય ઓકે હા આપણે આ જાણીએ છીએ કઈ રીતે તો કે ત્રિકોણના કોઈ પણ જે બે બિંદુઓ છે તો જીવા હોય છે જીવા દ્વારા જે વર્તુળના કેન્દ્ર આગળ જે ખૂણો બને એ વર્તુળના બીજા કોઈ પણ ભાગ ઉપર જે ખૂણો બનાવ્યો હોય એના કરતાં બમણો હોય તો આ 100 હોય તો આ ભાગ થઈ જાય 200 અને આ 200 હોય તો આ થઈ જાય 160 કેમ કે આખું વર્તુળ આખો રાઉન્ડ તો કેટલો હોય 360 ડિગ્રી એટલે તમે એ નિયમ ઉપરથી આ 100 હોય તો તમે લખી નાખો POR બરાબર 200 ત્રિકોણની અંદરનો POR જે કેસવી આવશે 160 હવે ત્રિકોણ જુઓ અંદરનો ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો થાય 180 એમાં તો તમને એક ખૂણો જ 160 નો થાય તો બાકીના ખૂણા કેટલા હોય બાકીનો સરવાળો થઈ જાય 20 માં બે સરખા છે સરખા એટલે માપ કેટલું થઈ ગયું 10 ઓકે તો આ રીતે તમે આ પણ 10 મળશે અને આ પણ 10 મળે ઓકે આ રીતની ગણતરી થાય છે મેં સંપૂર્ણ પેપરનું સોલ્યુશન નથી કર્યું પરંતુ ખૂણા વિભાગીય અને બીના સોલ્યુશન કર્યા છે તો આપણા જેટલા પણ વાવ થરાદના વિદ્યાર્થીઓ છે તેમના સુધી શેર કરજો થેન્ક યુ